ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. ત્યારે ગીર ગઢડા તાલુકાના જૂના ઉગલા ગામે ગૌચરની જમીન પર વર્ષોથી થયેલ દબાણને વહીવટી તંત્રએ હટાવ્યું હતું. કુલ 35 દબાણકારોએ પચાવી પાડેલી અંદાજે ₹3 કરોડની કિંમતની આશરે 1,21,000 ચોરસ મીટર જમીન આજે ખુલ્લી કરાવવામાં આવી હતી. જ્યારે છેલ્લા 2 દિવસમાં કુલ 51 દબાણકારો દ્વારા દબાણ કરાયેલી 1,61,500 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ હતી. બુલડોઝર આવવાની સાથે જ ગ્રામીણો એકઠા થઈ ગયા હતા. જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાથી દબાણ હટાવવાની કામગીરી નિર્વિઘ્ને પાર પડી હતી. કાર્યવાહી દરમિયાન ઘણી મહિલાઓ બેશુદ્ધ થઈ ગઈ હતી, જેને કારણે સ્થળ પર થોડીવાર માટે ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે વહીવટતંત્રએ કોઈની પણ શરમ રાખ્યા વગર પોતાની કામગીરી પૂરી કરી હતી. સમી નીરર સાથે ફારૂક કાજી, ઉના.